फेसबुक आईडी केवी रीते बनावी। तो मित्रों आज આપણે શીખીશું આપણે મોબાઈલથી ફેસબુક એકાઉન્ટ કેવી રીતે બનાવવું 2026નું લેટેસ્ટ રીત। 2026માં ઘણી બધી ચીજો બદલી ગઈ છે, ઘણા બધા પ્રોસેસ લગાવી ગયા છે, તો ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, બધી પ્રોસેસ આજે જાણીશું। તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી જો નાનકડો વિડીયો છે, ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો હું તમને છે ફેસબુક લાઇટમાં સમજાવું છું, બટ મેન ફેસબુકમાં પણ સેમ પ્રોસેસ છે, તમે કરી શકો છો, તમે કોઈ પણ એક ડાઉનલોડ કરી શકો છો। તો હું ફેસબુક એપ ઓપન કરી લઉં, ઓપન કરો એટલે તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। હવે અહીં તમને બે ઓપ્શન મળશે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ। જો તમારી જૂની આઈડી હોય એને તમારે લોગિન કરવી હોય તો તમે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીથી લોગિન કરી શકો છો, તમારે કરી શકો છો। બટ આપણે નવું બનાવવું છે તો શું કરવાનું, નીચે જોઈ શકો છો એક ઓપ્શન છે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ નામનું, એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીં તમને બે ઓપ્શન મળશે, ફાઇન્ડ માય એકાઉન્ટ અને ક્રિએટ ન્યૂ એકાઉન્ટ। તો જો તમારે જૂનો એકાઉન્ટ પાછું લાવવો હોય તો તમે ફાઇન્ડ માય એકાઉન્ટથી પણ લઈ શકો છો, અને જો નવો બનાવવો હોય તો ક્રિએટ ન્યૂ એકાઉન્ટમાં ક્લિક કરી દેવાનું છે। તો હું ક્લિક કરી દઉં। હવે તમને તમારું નામ પૂછે તો પહેલા ખાનામાં તમારું નામ અને બીજા ખાનામાં તમારી અટક લખી અને તમારે અહીંથી લોગિન કરી લેવાનું છે। તો હું અહીંથી લખી લઉં છું, મારું નામ લખી લઉં છું, મારે આ નામથી એકાઉન્ટ બનાવવાનું છે। તો શું કરવાનું, નીચે સ્ક્રોલ કરી અને હવે તમારે અહીં તમારી જન્મ તારીખ સેટ કરી લેવાનું છે। તમારે આવી રીતે ઉપર નીચે સ્ક્રોલ કરી તમે અહીંથી બધી ચેન્જ વગેરે કરી શકો છો। તમારે તમારી જન્મ તારીખ એન્ટર કરી લેવાની છે। મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો, આમાં 13 વર્ષથી મોટા બાળકોનો જ એકાઉન્ટ બને છે। 13 વર્ષથી નીચે તમારી ઉંમર હોય તો તમારો એકાઉન્ટ નહીં બને, તો તમારે 13 વર્ષથી ઉપરનો એકાઉન્ટ તમારે અહીંથી બનાવવાનું છે। તો અહીં સિલેક્ટ કરી લો, ત્યારબાદ નેક્સ્ટ બટનમાં ક્લિક કરી દેશે। નેક્સ્ટમાં ક્લિક કરશો એટલે તમને પૂછશે મેલ કે ફિમેલ। તો જો તમે સ્ત્રી હોય તો તમારે ફિમેલ પર ક્લિક કરવાનું છે, જો પુરુષ હોય તો મેલમાં ક્લિક કરવાનું છે। તો હું મેલમાં ક્લિક કરીને નેક્સ્ટ કરી દઉં છું। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર પૂછે તો તમારે તમારો મોબાઈલ નંબર કરી દેવાનો છે, અને મોબાઈલ નંબર લખી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે પાસવર્ડનું કહેશે, તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનું છે 6 આંકડાનું। તમારે એમાં તમે આ જે લેટર્સ વગેરે છે કે પછી કોઈ પણ આ નંબર્સ વગેરે છે બધું એડ કરીને જોઈ શકો છો। અહીં તમે આંકડા દેશામાં ક્લિક કરશો એટલે પાસવર્ડ તમારો છે વિઝિબલ થઈ જશે, તમને દેખાશે તમે શું પાસવર્ડ મારો છો। તો તમે કોઈ પણ એક પાસવર્ડ મારી દો, હું એક પાસવર્ડ મારી દઉં છું। તો પાસવર્ડ લખી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે થોડું પ્રોસેસિંગ લેશે, એટલે થોડું પ્રોસેસિંગ થઈ જાય ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીં ઓપ્શન સેવ યોર લોગિન ઇન્ફોર્મેશન, તો તમારે અહીંથી સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારો જે પાસવર્ડ છે તમારા ફોનમાં સેવ થઈ જશે, એટલે બીજી વાર તમારે પાસવર્ડ લખવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક આવી જશે। હવે અહીં છે એગ્રી યોર ફેસબુક ટર્મ એન્ડ પોલિસી, તો તમારે આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે। તમારે વાંચવું હોય તો વાંચી શકો છો, કોઈ પણ વાંચવું હોય તો વાંચી શકો છો। હવે અહીંયા મિત્રો મારા જૂના એકાઉન્ટ આવી ગયા, હવે મારે આમાંથી કોઈ એકાઉન્ટ લોગિન કરવો હોય તો મારે ડાયરેક્ટ અહીંથી ક્લિક કરીને લોગિન કરી શકો છો, બટ મારે નવો બનાવવો છે તો અહીં કન્ટિન્યુ ક્રિએટિંગ એકાઉન્ટમાં ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે નવો એકાઉન્ટ બની અને તૈયાર થઈ જશે। તો ગાઈસ જોઈ શકો છો મારો પ્રોસેસિંગ ચાલુ છે, પ્રોસેસિંગ પૂરું થાય એટલે મારો એકાઉન્ટ છે લોગિન થઈ જશે। તો ગાઈસ હવે અહીંયા ઓપ્શન છે કોડનો, જે છેલ્લો પ્રોસેસ છે, તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી આમાં નાખી દેશો એટલે તમારો મોબાઈલ નંબર છે વેરીફાઈ થઈ જશે કન્ફર્મ, અને પછી તમારો એકાઉન્ટ છે એ ઓપન થઈ જશે। તો ગાઈસ કોડ આવી ગયો છે, કોડ ઓટોમેટિક એડ થઈ ગયો છે, કારણ કે અને હવે જોઈ શકો છો આપણો એકાઉન્ટ છે ઓપન છે। હવે અહીંયા ઓપ્શન છે પ્રોફાઇલ ફોટો એડ કરવાનો, તો અહીંથી પ્રોફાઇલ પિક્ચર એડ કરી શકીએ છીએ અથવા સ્કીપ પણ કરી શકીએ છીએ। સ્કીપ કરી દઉં છું અત્યારે, ત્યારબાદ આને પણ આપણે સ્કીપ કરી દઈએ છીએ। હવે અહીંથી ફરીથી સ્કીપ કરી એટલે આપણું ફેસબુક છે ઓપન થઈ જશે। તો ગાઈસ આજના વિડીયોમાં આટલો જ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેમને નવું ફેસબુક એકાઉન્ટ બનાવતા ન આવડતું હોય તો એની સાથે શેર કરો। તો ગાઈસ ફરી મળશું નવા વિડીયોમાં, બાય બાય, ટેક કેર।